લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં ચાલ્યો દાદાનું બુલડોઝર. 40 વર્ષ જૂના દબાણ ઉપર તંત્રની કામગીરી. રાધનપુર શહેરના બલોચવાસ વિસ્તારમાં આજે વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા અંદાજે 40 વર્ષથી સરકારી પડતર જમીન પર થયેલા ગેરકાયદેસર કબજાઓને દૂર કરવા મામલતદાર, સિટી સર્વે વિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ જમીન આરોગ્ય વિભાગને અગાઉથી મંજૂર થયેલી હતી અને તાજેતરમાં આ જમીન પાલનપુર જૈન શાળાને ફાળવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. કુલ 3034 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ થયેલું હોવાને કારણે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનોની મદદથી કુલ 22 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દબાણમાં રહેતા આશરે 22 પરિવારો છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા હતા, જેમાં અંદાજે 80 થી 100 લોકો રહેતા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી બાદ આ પરિવારોને અસર પહોંચી છે. તંત્રના સૂત્રો મુજબ અગાઉથી નોટિસ પણ આપવામાં આવી હોવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આજે ફરજિયાત કાર્યવાહી હાથ ધરવી પડી હતી. આ શહેરમાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જ્યાં દબાણ આવી છે કે નહીં, તમારું મકાન રિનોવેશન કરે તમને નોટિસ આપવામાં આવી હતી? અમને 4 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી. એના પછી અમને આવે જાય એવું નહીં કે તમે ખાલી કરી નાખો, અમે ખાલી કર્યું 4 મહિના પહેલા. અમે ખાલી કરી નાખ્યું હતું, કોઈ આટલામાં આવ્યું નહીં. અમે 4 મહિના પછી કેટલું ભાડું ભરવાના? ગરીબ માણસ ચાસી ભાડું ભરીને લાવે. પછી હવે પાછા અમે અહીંયા આવતા રહ્યા. હવે અમારું ભાડું આ જ્યાં સુધી લીટું અમારું ભલે જાતું, પણ જ્યાં સુધી લીટા કરે એટલા સુધી જવું જોઈએ. પછી અમારું આટલા સુધી ફૂલ ડોઝર એડા ઓલા સુધી લીટા હે ચમ નહીં જાતું. અમારું વચમાંથી લીધું હે. અમારે એકનું ચમ પાડે, ઓલી માથા ચમ નહીં પડતું. નોટિસ એમને પણ નોટિસ બધાને આપી હે. આખા બધાને નોટિસ, આખી લાઈન ઉધી નોટિસ હે. લીધું બધા ઉધી હે, ચમ એ નહીં પડતું. અમારું વચમાંથી લીધું હે. અમારું વચમાંથી ચમ લીધું એમનું બી લા, અમારું લા એમનું બી જવા દે. ભાજપ આવી એમને એ આયા એટલે એમનું નહીં કાઢવાનું, અમારું જ કાઢવાનું. એ અમે આમ વ્યક્તિને એલું સરકાર હે એમને એટલે એમનું બી પાડો. પછી અમારે ફૂલ ડોઝર હેડવાના, અમે કપડે જેલમાં જવા અમે તૈયાર છીએ. અમે અહીંયા બી હેડો, અહીંયા બી ફૂલ ડોઝર અહીંયા બી હેડાડો. પેલા અમારું ચમ વચમાંથી લો એ जुटाई ना है એટલે. मेरा नाम है गोरे खान बलोच. हम पिछले 40 साल से यहाँ पे रहते हैं और हमारे परिवार को कोई भी सहाय बगैर, कोई वैकल्पिक व्यवस्था किए बगैर ये लोगों ने हमारे मकान फाड़ दिए हैं. और अभी धूप का समय है, ये बच्चे को हम लेके कहाँ जाए? कोई वैकल्पिक व्यवस्था की होती तो हमारे लिए अच्छा था. लेकिन इन्होंने क्या किया है, एक 2 नोटिस या 3 नोटिस बजा के सीधा डेमोलिशन का काम किया है. सरकार ऐसी बड़ी बातें कर रही है कि हम लोग गरीब लोगों को छत छाया देते हैं, तो घर इन लोगों को गिरा दिया. 22 से 25 घर यहाँ से बेघर हो गए हैं. 22 से 25 घर के 100 घर से 80 से 100 लोग बेघर हो गए. कितने बच्चे थे? 25-30 बच्चे थे और 20-25 औरतें थी. वो 50-60 लड़के लड़कियां और औरतें, उनका सब घर गिरा दिया है. और सरकार ऐसे बोलती है कि हम गरीबों को घर देते हैं, तो ये गरीबों का घर छीना जा रहा है.